જય ગોમાતા જય ગોપાલ। ઉત્તરાયણના દિવસે આકાશમાં પતંગો તો બધા ચગાવશે, પણ સાચું પુણ્ય તો એ જ કમાશે જે ધરતી પર રહીને અબોલ જીવની સેવા કરશે। પતંગ કાપવાથી આનંદ મળશે, પણ ગોમાતાને ઘાસ ખવડાવવાથી આશીર્વાદ મળશે। અમે આ નાનકડા લાકડાના શેડમાં ગૌ સેવાને જે બીજ રોપ્યા છે એને તમારા સાથની જરૂર છે। આ ઉત્તરાયણે હજારો રૂપિયા પતંગ દોરામાં વાપરવાને બદલે થોડો હિસ્સો ગૌમાતાના ઘાસ અને એમના નિભાવ માટે વાપરજો। યાદ રાખજો, આપણો એક નાનો એવો દાનનો ટુકડો આ બોલ જીવની આખી શિયાળાની ઠંડી ઉડાડી શકે છે। મોજ મજા તો આખી જિંદગી ચાલશે જ, પણ આ ઉત્તરાયણે ગૌમાતાના નામે તો કરી જુઓ। હૃદયને જે શાંતિ મળશે એ કોઈ પતંગ ઉડાડવામાં નહીં મળે। ચાલો આ ઉત્તરાયણે સેવાનો પેચ લડાવીએ, ગૌ સેવા કરીએ, માનવતા દીપાવીએ। પતંગ તો બધા ઉડાડશે, તમે આશીર્વાદ કમાજો। આ ઉત્તરાયણ ગૌમાતાના નામે એક મુઠ્ઠી ઘાસ, અનંત પુણ્ય। જય ગૌમાતા જય ગોપાલ। જય ગોમાતા જય ગોપાલ। ઉત્તરાયણના દિવસે આકાશમાં પતંગો તો બધા ચગાવશે, પણ સાચું પુણ્ય તો એ જ કમાશે જે ધરતી પર રહીને અબોલ જીવની સેવા કરશે। પતંગ કાપવાથી આનંદ મળશે, પણ ગૌમાતાને ઘાસ ખવડાવવાથી આશીર્વાદ મળશે।